નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદ ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ પદે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બેઠક યોજાઈ હતી. આણંદ જિલ્લામાં તારીખ 26 થી 28 જૂન દરમિયાન જિલ્લાની તમામ શાળાઓ ખાતે પ્રવેશોત્સવ યોજાશે, જેમાં જિલ્લામાં કુલ 82,410 જેટલા બાળકો મહાનુભાવોના હસ્તે શાળા પ્રવેશોત્સવ કરશે. આંગણવાડીમાં 6,984, બાલવાટિકામાં 18,426, ધોરણ 1માં 19,193, તો ધોરણ 9માં 25,390 તો ધોરણ 11માં 12,417 જેટલા બાળકોને પ્રવેશ અપાશે. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષપદે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત આણંદ સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન હાથ ધરાયું હતું, જેમાં આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે અધ્યક્ષપદેથી માર્ગદર્શન સૂચન કરતા જણાવ્યું હતું કે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. હવે તેમાં ગુણાત્મક સુધારા કરવા માટે તથા છોકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે આ વખતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024ની ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ સાથે તારીખ 26 થી 28 જૂન દરમિયાન જિલ્લા પંચાયત હસ્તકની 992 પ્રાથમિક શાળાઓમાં પદાધિકારી તથા અધિકારીઓના ઉપસ્થિતિમાં યોજાશે. વધુમાં કલેક્ટરે ઉમેરતા જણાવ્યું હતું કે ક્લસ્ટર મુજબ ફાળવવામાં આવેલ શાળાઓમાં અધિકારીઓને જે તે શાળાએ જઈને સંપૂર્ણ નિષ્ઠા સાથે શાળાના શિક્ષણમાં ગુણાત્મક સુધારો લાવી શકે તે માટે અંગત રસ લે તેની દરકાર પણ કલેક્ટરે કરી હતી. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.